સુરતને આપી છે મોટી ભેટ। હર્ષ સંઘવીએ 100 નવી બસનું લોકાર્પણ કર્યું છે। વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી બસને લીલી ઝંડી આપવામાં આવી। સિટિંગ, સ્લીપર અને ડિલક્સ એક્સપ્રેસ બસને લીલી ઝંડી આપવામાં આવી છે। હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિતના મહેમાનો પણ બસનું પૂજન કરવા માટે પહોંચ્યા। આગામી સમયમાં વધુ 500 બસ દોડાવવાની સરકારની તૈયારીઓ છે। સામાન્ય નાગરિકોને બસની સુવિધાથી મોટો લાભ થશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ બાદ કહ્યું કે 13 થી 14 મહિનામાં 1620 બસ ફરી શરૂ કરવામાં આવશે, જેમાં 27 લાખ જેટલા મુસાફરો પ્રતિ દિવસ એસટી બસમાં મુસાફરી કરશે। આગામી સમયમાં 30 લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો સરકારનો ટાર્ગેટ છે। તો હર્ષ સંઘવીએ 100 નવી બસનું લોકાર્પણ કર્યું છે। સામાન્ય લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, તુરંત જ વાહન મળી જાય તે માટે આ નવી 100 બસ મૂકવામાં આવી છે અને હજુ પણ 1600 થી ઉપર વધારે બસ મૂકવાનો ટાર્ગેટ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે। સિટિંગ, સ્લીપર અને ડિલક્સ બસનું